નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, પવનોની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો। ઉત્તર ગુજરાતમાં 23 જાન્યુઆરીથી હળવા માવઠાની શક્યતા। સૌરાષ્ટ્રનું કેશોદ 10.2 સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। નલિયા અને પોરબંદરમાં પણ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો। રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે હુંફાળો તડકો રહેતા વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો। ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે પણ જીરુના ભાવમાં તેજી જોવા મળી। ખેડૂતોને પ્રતિ મણ ₹7,000ની આસપાસ સારા ભાવ મળતા હોવાથી આવકમાં વધારો જોવા મળ્યો। ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા વેગવંતી બની। જે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવી તેમને SMS દ્વારા કેન્દ્ર પર બોલાવવાનું શરૂ કરાયું। કેનાલમાં પાણી છોડવાની જાહેરાત બાદ ખેડૂતોએ બાજરી અને તલના વાવેતર માટે ખોડકાર શરૂ કર્યા છે અને કૃષિ વિભાગે ઉનાળુ પાક માટે ગુણવત્તાયુક્ત બિયારણ વાપરવાની સલાહ આપી। ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયા અને DAP છંટકાવ કરવા માટે સરકારે 80% સુધીની સબસિડી આપી રહી છે, જેનો લાભ લેવા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં 574 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે। રવિ સિઝન માટે ડેપો પર યુરિયા હવે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખેડૂતોને આધાર કાર્ડ સાથે રાખીને જરૂર મુજબ ખાતર ખરીદવા સહકાર મંડળીઓ દ્વારા સૂચના અપાય। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાય સહાય યોજના હેઠળ દર મહિને 900ની સહાય સીધી ખાતામાં જમા કરવાની પ્રક્રિયા જિલ્લા પંચાયત કક્ષાએ તેજ કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતી મગફળીની માંગ વધતા નિકાસકારો સક્રિય થયા। આનાથી સ્થાનિક યાર્ડોમાં મગફળીના ભાવ પ્રતિ મણ ₹1300થી 1500ની વચ્ચે સ્થિર રહ્યા। ખેડૂતો કપાસનો સંગ્રહ કરી રહ્યા હોવાથી યાર્ડમાં આવક ઓછી થઈ। સારા ગ્રેડના કપાસના ભાવ ₹1600ની આસપાસ બોલાતા ખેડૂતો હજુ તેજીની રાહ જોઈ રહ્યા છે। બનાસકાંઠા અને પાટણ પંથકમાં રાયડાના પાકમાં ફૂલ આવવાની શરૂઆત થઈ। અત્યારનું અનુકૂળ વાતાવરણ જોતા રાયડાનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા। સૌરાષ્ટ્રના કેટલાક છેવાડાના ગામોમાં કેનાલનું પાણી ન પહોંચતા ખેડૂતોએ રજૂઆત કરી। સિંચાઈ વિભાગે તૂટેલી નહેરોના સમારકામ માટે તાત્કાલિક ટીમો રવાના કરી। ખેડૂતોને પોતાની જમીનનો પ્રકાર જાણવા માટે સરકારી લેબોરેટરીમાં મફત સોઇલ ટેસ્ટિંગ કરાવી હેલ્થ કાર્ડ મેળવવા માટે આજથી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ગુજરાત પોલીસમાં 858 PSI કેડર અને 12,733 લોકરક્ષક દળની જગ્યાઓ માટે 21 તારીખથી એટલે કે ગઈકાલથી શારીરિક કસોટી શરૂ થઈ છે। 15 સ્થળો પર CCTVની દેખરેખ હેઠળ પરીક્ષા યોજવામાં આવી। 70 વર્ષથી ઉપરના વડીલો માટેના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે દરેક ગ્રામ પંચાયતમાં સ્પેશિયલ કેમ્પ શરૂ કરાયા। આ કાર્ડથી ₹5 લાખની મફત સારવાર મળશે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 50% સુધીની સહાય આપતી યોજના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર સ્વીકારીને શરૂઆત કરવામાં આવી। SC/ST ખેડૂતો આમાં વિશેષ અગ્રિમતા આપવામાં આવશે। ખેતીના પાકને બચાવવા માટે તાડપત્રી ખરીદવા પર ખેડૂતોને ₹1875 સુધીની સબસિડી આપવામાં આવશે। અરજી કરનાર ખેડૂતોના વેરિફિકેશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી। સિંચાઈની સુવિધા માટે બોરવેલ પંપ લગાવવા ઈચ્છતા ખેડૂતોને 50થી 60% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી, જેના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે। આવાસ યોજનાના બાકી રહેલા મકાનોનું કામ ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરોને સૂચના અપાઈ, જેને લાભાર્થીઓને ત્રીજા હપ્તાની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓને દર મહિને આર્થિક સહાય આપવા માટેના ફોર્મ શાળાઓ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી। સોલર રૂફટોપ યોજના હેઠળ સબસિડીની અરજી કરનાર ગ્રાહકોના ઘરે મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી વીજ કંપનીઓ દ્વારા ઝડપી બનાવવામાં આવી। નાના ધંધાર્થીઓને લારી, સિલાઈ મશીન કે અન્ય કીટ આપવા માટેની મંજૂરી પત્રો આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા વિતરણ કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને હવે દર મહિને વધારાની રકમ સાથેનું પેન્શન ચૂકવવાની પ્રક્રિયા ટ્રેઝરી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી।
બાંધકામ શ્રમિકોને ₹5 પૌષ્ટિક ભોજન આપતી યોજનાને વ્યાપ વધારવા માટે વધુ 10 નવી કડીઓ શરૂ કરવા માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કારીગરોને પોતાનો વ્યવસાય વિકસાવવા માટે વગર ગેરંટીએ ઓછી વ્યાજની લોન આપવા માટે બેંકો દ્વારા ખાસ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા. ખેત પેદાશોની સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા ઈચ્છતા ખેડૂતોને ₹1 લાખ સુધીની સહાય આપવાની યોજનામાં નવા લાભાર્થીઓની આ યાદી આજે જાહેર કરવામાં આવી. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ગરીબી પરિવારોને મળતી સંકટમોચન સહાયના પેન્ડિંગ કેસોના નિકાલ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીઓને 10 દિવસનું અલ્ટિમેટમ અપાયું. સરકારી સહાય મેળવવા માટે જે ખેડૂતોના ખાતામાં આધાર સીડિંગ બાકી છે તેમને બેંકમાં જઈને KYC કરવા માટે ગ્રામ સેવકો દ્વારા સૂચના અપાઈ. ગુજરાતમાં આજે ડીઝલના સરેરાશ ભાવ જાણી લઈએ તો 90.16 પ્રતિ લીટરની આસપાસ, અમદાવાદમાં 90.67 અને રાજકોટમાં 89.91 ભાવ નોંધાયો, જે ગત દિવસ કરતાં ઓછો. સુરતમાં આજે પેટ્રોલના ભાવમાં જ આવ્યો 26 પૈસાનો વધારો થતાં ભાવ 94.53 પર પહોંચ્યો. અન્ય મોટા શહેરોમાં ભાવ સ્થિર રહેતા વાહન ચાલકોને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. જાણી લઈએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી સબસિડી સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. ગેસ એજન્સીઓએ ગ્રાહકોને ફરજિયાત KYC કરાવવા માટે છેલ્લી તક આપી. ભારતીય બજારમાં સોનાના ભાવમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો. લગ્નસરાની સિઝન હોવા છતાં વૈશ્વિક બજારની અસરને કારણે ગ્રાહકોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ચાંદીના ભાવે આજે ફરી રેકોર્ડ તોડ્યો. એક જ દિવસમાં મોટો વધારો થતાં રોકાણકારોમાં ખુશી. ભાવ ₹1 લાખની નજીક પહોંચવાની શક્યતા. આજે સેન્સેક્સ 82,000 અને નિફ્ટી 25,000ના સ્તરે સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં વોલેટિલિટી જોવા મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે, જેમાં બજેટ સત્રની તૈયારીઓ અને ખેડૂતોના પ્રશ્નો અંગે મહત્વની ચર્ચા થવાની શક્યતા. કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ અને વિન્ડફોલ ટેક્સ વધારીને ₹3200 પ્રતિ ટન કર્યા, જેની અસર તેલ કંપનીઓના નફા પર પડી શકે. રિક્ષા ચાલકોએ CNGના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે આજે કેટલાક વિસ્તારોમાં રજૂઆત કરી. ગેસ કંપનીઓના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરી. કેટલીક ખાનગી બેંકોએ હોમ લોન અને કાર લોનના વ્યાજમાં દરોમાં ₹0.10% વધારો કર્યો, જે નવા લોન અને લેનારાઓ માટે મોંઘું સાબિત થશે. અમદાવાદમાં બિલ્ડર જૂથો સાથે સંકળાયેલા 30થી વધુ સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા. આજે બીજા દિવસે પણ મોટા પાયે બેનામી વ્યવહારોની આશંકા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ રૂપિયાનો વપરાશ વધારવા માટે વેપારીઓ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આગામી બજેટમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર રાહત મળી શકે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત સ્થિતિમાં જોવા મળ્યો. આયાતકારો માટે રાહતના સમાચાર. કાચો માલ સસ્તો થશે. નાના વેપારીઓને બિઝનેસ અને વધારવા માટે મુદ્રા યોજના લોન હેઠળ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા વધુ ઝડપી બનાવવામાં આવી. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST ઘટાડવા માટે GST કાઉન્સિલના આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ભારત અને યુરોપિયન વચ્ચે ઐતિહાસિક વ્યવહાર કરાર થઈ રહ્યા છે અને યુરોપિયન કમિશનના પ્રમુખે તેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. અનેક વૈશ્વિક કંપનીઓએ ભારત રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 26 જાન્યુઆરીની પરેડ માટે દિલ્હીમાં કર્તવ્ય પથ પર રિહર્સલ્સ તેજ બન્યા. સુરક્ષાને ધ્યાને રાખીને દિલ્હીમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ હોસ્પિટલ પાસે શંકાસ્પદ ઉડતી વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આસામની યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી. સ્થિતિને નિયંત્રણમાં લેવા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી અને સેના તૈનાત કરવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું ન્યૂ અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.